નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી. યસ બેંક કર્મચારી સાથે મળી બોગસ એનઆરઆઈ એકાઉન્ટ ખોલાવનાર ઝડપાયો. અઝમત શાહિદ ઇમ્તિયાઝ શેખની ધરપકડ. બોગસ એકાઉન્ટ કૌભાંડમાં ઇકોસેલનો સપાટો. યસ બેંક અંકલેશ્વર શાખામાં બોગસ એકાઉન્ટ ખોલવાના રેકેટનો પર્દાફાશ. ₹4.81 કરોડની છેતરપિંડી મામલે વધુ એક આરોપી પોલીસ જાળમાં. જમીન માલિકોના નામે ખોલાયા બોગસ બેંક એકાઉન્ટ. ઇકોસેલે આરોપીને દબોચ્યો. યસ બેંક કર્મચારી સાથે સાંઠગાંઠ કરી કરોડોની હેરાફેરી કરનાર ઝડપાયો. સુરત ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી. ફેક એનઆરઆઈ એકાઉન્ટ ખોલાવી કરોડો ટ્રાન્સફર કરાયા. અંકલેશ્વરથી ઝડપાયો અઝમત શાહિદ શેખ. બોગસ એકાઉન્ટ કેસમાં સંડોવણી બહાર આવી. ઉત્તરાયણ પોલીસના છેતરપિંડી કેસમાં ઇકોસેલની એન્ટ્રી. વધુ એક આરોપીની ધરપકડ. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. સુરત શહેર અનેક ક્ષેત્રોમાં ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યું છે અને એ ક્ષેત્રો પૈકી એક છે રિયલ એસ્ટેટ, કે જેમાં ખૂબ જ ઝડપથી સમગ્ર શહેરમાં કન્સ્ટ્રક્શન અને જમીન લે વેચનો વ્યવસાય પણ ખૂબ જ ઝડપથી પ્રગતિ કરી રહ્યો છે. અને આ જ વ્યવસાયમાં ઘણી વખત ઘણા એવા તત્વો કે જે પોતે અન્ય લોકોને ખોટી રીતે પ્રોપર્ટી અપાવવા માટેનો વિશ્વાસ આપી અને તેઓ સાથે વિશ્વાસઘાતને છેતરપિંડી કરતા હોય છે. એવા જ એક બનાવમાં ફરિયાદી શ્રી પિયુષભાઈ સાથે રવિ કોલડિયા નામના આરોપીએ તેમને જમીન અપાવી દેશે એવો વિશ્વાસ આપી અને આ જે જમીન હતી એ ફોરેનમાં વસવાટ કરતા લોકોની હતી અને તેમની સાથે વિશ્વાસ અપાવી ફરિયાદી પાસેથી 4 કરોડના ચેક લઈ લીધા અને જે મુખ્ય મૂળ માલિક હતા તેમના નામના ખોટા યસ બેંકમાં અંકલેશ્વર ખાતે ખાતા ખોલાવી અને એ ખાતામાં ફરિયાદી દ્વારા આપવામાં આવેલા ચેક જમા કરાવી અને પૈસા પોતે પોતાના અંગત ઉપયોગમાં લઈ લીધેલા. જે અનુસંધાને ગુનો દાખલ કરેલ. હાલમાં બેંકના કર્મચારીઓની પણ ધરપકડ કરેલ છે અને આરોપી રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ વચ્ચે જે વ્યક્તિએ પોતે ગુનેગાર તરીકેની ભૂમિકા ભજવેલી છે એવા જ એક આરોપી અસ્મત ખાનની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ આરોપીનો રોલ એવો હતો કે એણે રવિ કોલડિયા અને બેંકના કર્મચારીઓ સાથે એકબીજાનો પરિચય કરાવી અને પોતે ખોટા બેંક અકાઉન્ટ અન્ય શાહિદના નામના, કે જે લોકો ભારતમાં હયાત નહોતા, તેમના બેંક અકાઉન્ટ ખોટી સહીઓ કરી અને ખોલાવવામાં હાલના આરોપીની મુખ્ય ભૂમિકા છે. એની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ ચાલુ છે.